તો જોવો અમારા પિંચુભાઈ હાટું મસ્તીના બિસ્કિટ લાવ્યા છીએ અને અમારા પિંચુભાઈ જો ખાવા બેસી ગયા છે. કા પિંચુ? જો અમારા પિંચુભાઈ બિસ્કિટ ખાવા બેસી ગયા છે અને હમણાં છે ને પિંચુભાઈ અમારે ક્રીમ ખાશે ને બીજું બિસ્કિટ છે ને ફેંકી દેશે. કા પિંચુ? તો અમારા પિંચુને છે ને ક્રીમવાળા બિસ્કિટ બહુ ભાવે. કા પિંચુ? પિંચુને ક્રીમવાળા બિસ્કિટ બહુ ભાવે એટલે પિંચુ આટો ક્રીમવાળા બિસ્કિટ લાવ્યા છે. અને જો આવા બિસ્કિટ લાવ્યા હતા. આનું નામ તો મને નથી આવડતું, ઇંગ્લિશમાં લખ્યું છે એટલે, પણ જો એમાંથી આવા બિસ્કિટ નીકળાતા તો પિંચુભાઈ જો ખાવા બેસી ગયા છે અમારે. જો એનો સાઈડમાં એનો ફોને પડ્યો છે, બધું હારો હાર અમારા પિંચુભાઈને જોઈવી. જો તો સરસ મજાના બિસ્કિટ લાવ્યા હતા તો પિંચુભાઈ જો ખાવા માંડ્યા છે અમારે. ખાશે 2 બિસ્કિટ જ તે, પણ વિનાન કરે અમારે પિંચુભાઈ એવું કરે. પણ આ પિંચુના પપ્પા બહાર ગયા હતા એટલે પિંચુ આટું છે ને બિસ્કિટ લેતા આવ્યા હતા. એટલે બહાર જાવી એટલે કંઈક ને કંઈક લેતા આવી. અને અમારા આરુબેન જો અમારા આરુબેન કાગળિયું ખાય છે. જો મોઢામાં કાગળિયું નાખે છે, કેમ કે બિસ્કિટ તો એ ખાઈ ન કે, કેમ કે મોટો કટકો કરી નાખીએ તો ગળામાં હલવાઈ જાય આરુને. તો જો આરુબેન અમારે જો બિસ્કિટ આપ્યું છે પણ એને કાગળિયું જ ખાવું છે. જો અમારે છે ને આરાધ્યા બેનનું કામ એવું જ હોય, હમણે બિસ્કિટ ખાવા મળશે, ખાવું હશે તો ખાશે, નકર પાછું કાગળિયું લઈ લેશે. તો આપણે છે ને પિંચુભાઈ મોઢું બગાડતા હતા એટલે આપણે છે ને બધા બિસ્કિટ લઈ લેવી. જો પણ છે મસ્ત બિસ્કિટ. હા જો જો 2 ભાઈ બેન ખાવા બેસી ગયા છે અમારે. જો પિંચુ તમારે નકરું હરખું કર કરશે. કા પિંચુ? નકરું હરખું કર કરીશ ને તું ખાવા મણાય બટા. અને મારા બેને ચાલુ કરી દીધું છે આ બાજુ બિસ્કિટ ખાવાનું. જો આખું બિસ્કિટ ઉપાડ્યું છે, દીધું છે, પહેલી વાર દેતા નથી અમે એને, કેમ કે મોટા કટકા કરી નાખીએ તો ગળામાં હલવાઈ જાય. પણ તોય અમારા બેનને ખાવાનો છે ને બહુ શોખ છે. ભાઈ ખાય એટલે બેનની પાછી દાંતે કાઢે. જો મારી બેટી અને બિસ્કિટ લઈ લેવી ને તો પાછું રોવા મળે. જો પિંચુ કેવું કરે છે, આખો દીદી હારે બાતો હોય અમારા પિંચુભાઈ. 2 ભાઈ બેન આખો દી બાત કરતા હોય. કા પિંચુ?